પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદ રિવરફ્રન્ટ ઈસ્ટ વિસ્તારમાં 7.45 લાખની લૂંટ, પોલીસે ગણતરીના કલાકોમાં 3 આરોપીઓ ઝડપ્યા। આ બનાવ અમદાવાદના રિવરફ્રન્ટ ઈસ્ટ વિસ્તારમાં ડફનાળાની નજીક ભગવાન બુદ્ધની પ્રતિમા પાસેનો છે, જ્યાં એક યુવક સાથે તેના પરિચિત મિત્રોએ મળી લૂંટ ચલાવી। ફરિયાદી ધર્મેન્દ્રભાઈએ પોતાનું મકાન વેચી 22 લાખ મેળવ્યા હતા, જેમાંથી લોન ચૂકવ્યા બાદ લગભગ 7.45 લાખ રોકડ રકમ કાપડની થેલીમાં ભરી પોતાના ઓળખીતા મિત્ર પ્રિયાબેન દાનણિયા સાથે બહાર ફરવા નીકળ્યા હતા। આરોપી પ્રિયાબેન પહેલા તેમને પરડી જમવા લઈ ગઈ અને પછી સાબરમતી રિવરફ્રન્ટ પર ફરવા લઈ ગઈ અને ત્યાં પહેલેથી જ યોજના મુજબ પ્રિયાબેને 2 સાથી મિત્રોને બોલાવી લૂંટનું નાટક રચ્યું હતું। મહિલા મિત્ર અને તેના 2 સાથીદારો મળીને થેલી ઝૂંટવી ઝપાઝપી કરી અને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા। જોકે તપાસમાં ફરિયાદીના ખુલાસાઓ આધારે પોલીસે 3 આરોપીઓને ઝડપી લીધા છે। પોલીસ ફરિયાદ પછી તરત સક્રિય કાર્યવાહી કરી 3 આરોપીને ઝડપ્યા છે। હાલ વધુ પૂછપરછ ચાલી રહી છે। મુખ્ય મહિલા આરોપી પ્રિયાબેન સહિત 3 જણાની પોલીસે ધરપકડ કરી છે અને હવે તેઓ પાસેથી લૂંટેલી રકમનો હિસાબ મેળવવા માટે આગળની કાર્યવાહી હાથ ધરી છે। આમ મિત્રતાની આડમાં બનતી આવી લૂંટોની ઘટનાઓ ચેતવણી રૂપ છે। રિવરફ્રન્ટ ઈસ્ટ પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં આવતા ભગવાન બુદ્ધની પ્રતિમા પાસેના વોકવેમાં 1 જૂન રાતના 8:30 વાગ્યાની આસપાસ એક લૂંટનો બનાવ બન્યો હતો। લૂંટની પરંતુ બળજબરીથી છીનવી લેવું, જેને આપણે સ્નેચિંગ કહીએ છીએ, એનો બનાવ બન્યો હતો, જેમાં ફરિયાદી પાસેના આશરે 7.5 લાખ રૂપિયા એ ફરિયાદીના જણાવ્યા મુજબ એક આરોપી બેન અને બીજા 2 આરોપી પુરુષો દ્વારા છીનવી લેવામાં આવ્યા હતા અને એ અંગે તેમણે સાબરમતી રિવરફ્રન્ટ ઈસ્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી અને એ ફરિયાદ નોંધાયા બાદ પોલીસે ગણતરીના કલાકોમાં આ 3 આરોપી, ફરિયાદમાં જણાવેલ 3 આરોપીને પકડી પાડ્યા હતા અને તેમના પાસેથી મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો હતો। સાહેબ, આરોપી અને ફરિયાદી વચ્ચેનો સંબંધ શું છે? કેટલાક સમયથી લૂંટનો જે છે તે યાદો તેમનો હતો અને ભ્રષ્ટાચારી સાથે બીજો જે આરોપી જે છે તે કેટલાક સમય તેની મિત્રતા આરોપી અને ફરિયાદી જે છે એમના વચ્ચે આશરે 3 વર્ષથી મિત્રતા હતી અને આરોપીને ફરિયાદી બનાવના વખતે સાથે હતા અને સાથે રિવરફ્રન્ટ ભગવાન બુદ્ધની પ્રતિમા ખાતે ગયા હતા અને ફરિયાદી દ્વારા પોતાની એક મિલકત વેચવામાં આવી હતી, જેનું આશરે એમને જે કેશ હોય એ 4-5 દિવસથી પહેલાં મળ્યો હતો અને જ્યારથી કેશ મળ્યો હતો ત્યારે આ આરોપી જે ફરિયાદીના મિત્ર છે એમને આ બાબતે ખ્યાલ આવ્યો હતો અને લગભગ ત્યારથી જ એમણે આ કેશ ગમે તે રીતે પડાવી પાડવાનું પ્લાનિંગ કર્યું હતું। સર, કેટલા આરોપીએ લૂંટનો અંજામ આપ્યો છે? ઘટનામાં કેટલા આરોપી સામેલ છે? ઘટનામાં કુલ 3 આરોપી, 1 મહિલા અને 2 પુરુષ સામેલ છે। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।